જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી હરિરાય મહાપ્રભુ સત્સંગના 5 લક્ષણ બતાવે છે. તેના વિશે આપણે સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. શ્રી હરિરાય મહાપ્રભુ સત્સંગના 5 લક્ષણ બતાવેલા છે, જેમાં આપ શ્રીએ આજ્ઞા કરે છે કે આપણે જેનો સંગ કરવા માગતા હોય તે પ્રભુ શ્રી કૃષ્ણમાં પ્રીતિવાળો હોય એટલું માત્ર જરૂરી નથી, પરંતુ એ નિરપેક્ષ અને સાત્વિક હોવો પણ એટલું જ જરૂરી છે. પ્રભુ શ્રી કૃષ્ણની આસ્થા અને પ્રેમ રાખનારો હોય, નિરપેક્ષ કે કોઈની અપેક્ષા ન રાખનારો હોય, સાત્વિક વૃત્તિવાળો હોય, સાચો વલ્લભીય ભાવવાળો હોય, પ્રભુ શ્રી વલ્લભ, શ્રી યમુનાજી અને શ્રી ગુંસાઈજીમાં સમાન ભાવ રાખનારો હોય. આ 5 લક્ષણોવાળો સત્સંગ ક્યાં મળે છે તે શોધીને કોનો સંગ કરવો અને કોનો સંગ ન કરવો અને કેટલો સંગ કરવો તેનો પણ વિચાર અને વિવેક હોવો જોઈએ. જેમ કે કોઈને કીર્તન ગાતા સારું આવડતું હોય પણ તેનો સ્વભાવ સારો ન હોય, પ્રપંચ કરતો હોય, ત્યારે તેની સાથે માત્ર કીર્તનની જ વાત કરવી, બીજી વાત કરે ત્યારે તેને જય શ્રી કૃષ્ણ કહીને નીકળી જવું. આમ દરેક પ્રસંગે ખરાબ સંગથી દૂર રહેવું. શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રથમ લક્ષણમાં આજ્ઞા કરે છે કે જે શ્રી કૃષ્ણમાં હંમેશા પ્રેમ રાખનારો હોય, કે જેને શ્રી ઠાકોરજી પ્રત્યે અભાવ ન હોય, જેની શ્રદ્ધા દ્રઢ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં જેને ભગવદ કૃપા દેખાતી હોય તેવાનો સંગ કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજી સારા સત્સંગનું બીજું લક્ષણ બતાવતા આજ્ઞા કરે છે કે જે નિરપેક્ષ હોય એનો સંગ સત્સંગ છે. જેને કોઈ અપેક્ષા ન હોય, જેની ભીતર એક વાત હોય કે બધાનું ભલું થાય, બધાનું કલ્યાણ થાય, બધામાં પ્રભુની ભક્તિ જાગે, આવો ભાવ જેના મનમાં હોય એ સત્સંગી જીવ છે, એ સાચો વૈષ્ણવી જીવ છે, એનો જ સંગ કરવો. શ્રી હરિરાયજી સત્સંગનું ત્રીજું લક્ષણ બતાવતા આજ્ઞા કરે છે કે જે સાત્વિક હોય એનો સંગ કરવો. તામસ, રાજસ અને સાત્વિક આ 3 પ્રકારની વૃત્તિવાળા લોકો હોય છે. સાત્વિક વૃત્તિવાળો વ્યક્તિ કહેવાય. તામસ વૃત્તિવાળાનું શરીર પ્રમાદી હોય અને મન ખૂબ પ્રવૃત્તિવાળું હોય. સાત્વિકતાનો અર્થ નીરસતા નથી થતો. ઘણા લોકો સાવ નીરસ વ્યક્તિને સાત્વિક માનતા હોય છે. સાત્વિક હોય પણ એના જીવનમાં રસ વધુ હોય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી સત્સંગનું ચોથું લક્ષણ બતાવતા આજ્ઞા કરે છે કે જે શ્રી વલ્લભનો કૃપાપાત્ર હોય તેનો સંગ કરવો. શ્રી મહાપ્રભુની જેના ઉપર કૃપા હોય એના ઘરે ભગવત સેવા હોય, મહાપ્રભુની વાણીનું એ પાલન કરતો હોય, મહાપ્રભુની આજ્ઞાને જે જીવતો હોય એ વલ્લભનો કૃપાપાત્ર કહેવાય. શ્રી હરિરાય મહાપ્રભુજી સત્સંગનું 5મું લક્ષણ બતાવતા આજ્ઞા કરે છે કે જે શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભ, શ્રી યમુનાજી અને શ્રી ગુંસાઈજી આ ચારેય સ્વરૂપમાં એક ભાવ રાખતો હોય, નિત્ય લીલાનું મનમાં સદાય અનુસંધાન રાખતો હોય, એ શુદ્ધ પૃષ્ટિ વૈષ્ણવ છે, એનો સંગ કરવો. આ સ્વરૂપોમાં જે ભેદ ન જાણે, બધાને એક કરીને જાણે, એનો સંગ કરવો. કોઈ એમ કહે કે અમે શ્રી ઠાકોરજીને માનીએ પણ શ્રી મહાપ્રભુજીને ન માનીએ, કોઈ કહે કે અમે શ્રી મહાપ્રભુજીને માનીએ પણ શ્રી ઠાકોરજીની સેવા ન કરીએ. શ્રી હરિરાયજી કહે છે કે જે અલૌકિક તત્વોમાં ભેદ રાખે છે તે ક્યારેય આનંદને પામતો નથી અને શ્રી મહાપ્રભુજીની પ્રસન્નતાને પામતો નથી. આ બધા અલૌકિક તત્વો છે, તેમાં ક્યારેય વ્યવહારિક બુદ્ધિ કે લૌકિક બુદ્ધિ ન રાખવી. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.